સર્વેને જય શ્રી કૃષ્ણ. આજે આપણે જાણીશું પોષ સુદ 11 યાની પુત્રદા એકાદશી વ્રત કરવાની વિધિ, વાર્તા અને મહાત્મ્ય. યુધિષ્ઠરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, હે મધુસૂદન, કૃપા કરીને મને પોષ મહિનાની શુક્લ પક્ષની એકાદશીનું મહાત્મ્ય કહો. એનું નામ શું છે? એના વ્રતની વિધિ શું છે? એમાં કયા દેવતાનું પૂજન કરવામાં આવે છે? તે મને વિસ્તારથી જણાવો. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે રાજન, પોષ મહિનાના શુક્લ પક્ષની જે એકાદશી છે એનું નામ પુત્રદા છે. પુત્રદા એકાદશીના દિવસે નામ મંત્રોનું ઉચ્ચારણ કરીને ફળો દ્વારા શ્રીહરિનું પૂજન કરવું. શ્રીફળ, સોપારી, બીજોરા, લીંબુ, દાડમ, આંબળા, લવિંગ, બોર તથા વિશેષ રૂપે કેરી વડે દેવદેવેશ્વર શ્રીહરિની પૂજા કરવી જોઈએ. એવી જ રીતે ધૂપદીપથી શ્રીહરિની અર્ચના કરવી. પુત્રદા એકાદશીના દિવસે વિશેષ રૂપે દીપદાન કરવાનું વિધાન છે. રાત્રે વૈષ્ણવ પુરુષો સાથે જાગરણ કરવું જોઈએ. જાગરણ કરનારને એ ફળ મળે છે કે જે ફળ હજારો વર્ષની તપસ્યા કરવાથી પણ નથી મળતું. આ બધા પાપોને હરનારી ઉત્તમ તિથિ છે. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે રાજન, હવે આ વ્રતની વાર્તા કહું છું, ધ્યાનથી સાંભળો. પૂર્વકાળની વાત છે. ભદ્રાવતીપુરીમાં રાજા સુકેતુમાન રાજ્ય કરતા હતા. એમની રાણીનું નામ ચંપા હતું. રાજાને ઘણા સમય સુધી વંશ ચલાવનાર પુત્રની પ્રાપ્તિ ન થઈ. આથી પતિ પત્ની હંમેશા ચિંતા અને શોકમાં ડૂબેલા રહેતા. એ રાજાના પિતૃઓ શ્રાદ્ધના સમયે આપેલા તર્પણ જળને સ્વીકારતી વખતે એવું વિચારીને દુઃખી થતા કે ભવિષ્યમાં અમને આ રાજા પછી તર્પણનું જળ કોણ આપશે? આ રાજાની પાછળ તેના કોઈ પુત્ર વગેરેના સંતાનને અમે જોતા નથી કે જે અમને સારી રીતે પિંડ, જળ વગેરે તર્પણ ક્રિયાઓ દ્વારા અમને સંપૂર્ણ રીતે તૃપ્ત કરી શકે. દુઃખ અને નિરાશથી ઘેરાયેલા રાજા એક દિવસ ઘોડા પર સવાર થઈને ઘોર જંગલમાં ચાલ્યા ગયા. મૃગ અને પક્ષીઓવાળા એ ઘોર જંગલમાં રાજા ભ્રમણ કરવા લાગ્યા. જંગલમાં અનેક પ્રકારના સુંદર વૃક્ષો હતા. માર્ગમાં ક્યાંક શિયાળનો અવાજ સંભળાતો તો ક્યાંક ઘુવડનો. જ્યાં ત્યાં રીંછો અને મૃગો દૃષ્ટિગોચર થઈ રહ્યા હતા. આ રીતે ફરીને રાજા વનની શોભા જોઈ રહ્યા હતા. છતાં તેમના હૃદયને જરા પણ શાંતિ મળી નહીં. તેમને એક જ વિચાર આવતો હતો કે મેં અનેક યજ્ઞો કર્યા, અનેક દેવતાઓને પૂજ્યા, અનેક જાતના દાન કર્યા, છતાં મને જ આવું દુઃખ શા માટે? આવી રીતે વનમાં ફરતા ફરતા બપોર થઈ ગઈ. રાજાને ભૂખ અને તરસ સતાવવા લાગી. રાજા પાણીની શોધમાં આમ તેમ ભટકવા લાગ્યા. પુણ્ય પ્રતાપે રાજાને એક સુંદર સરોવર દેખાયું. એની નજીક મુનિઓના ઘણા આશ્રમો હતા. સૌભાગ્યશાળી નરેશે એ આશ્રમ તરફ જોયું. એ સમયે શુભની સૂચના આપનારા શુકનો થવા લાગ્યા. રાજાનો જમણો હાથ અને જમણું નેત્ર ફરકવા લાગ્યા. ઉત્તમ ફળની એ સૂચના આપી રહ્યા હતા. સરોવરના તટ પર ઘણા મુનિઓ વેદપાઠ કરી રહ્યા હતા. એમને જોઈને રાજાને ઘણો હર્ષ થયો. તેઓ ઘોડા પરથી ઉતરીને મુનિઓ પાસે ગયા અને મુનિઓની વંદના કરવા લાગ્યા. એ મુનિઓ ઉત્તમ વ્રતનું પાલન કરનારા હતા. જ્યારે રાજાએ હાથ જોડીને વારંવાર દંડવત પ્રણામ કર્યા, ત્યારે મુનિઓ બોલ્યા, હે રાજન, અમે તમારા પર પ્રસન્ન છીએ. રાજા બોલ્યા, આપ કોણ છો? આપના નામો શું છે? અને આપ શા માટે અહીં એકત્રિત થયા છો? કૃપા કરીને આ બધું મને કહો. મુનિઓ બોલ્યા, હે રાજન,
અમે લોકો વિશ્વદેવ છીએ. અહીં સ્નાન માટે આવ્યા છીએ. માહ મહિનો નજીક આવ્યો છે. આજથી 5મા દિવસે માહ મહિનાના સ્નાનનો પ્રારંભ થઈ જશે. એટલે અમે વેદ પાઠ કરવા તેમજ સરોવરમાં સ્નાન કરવા માટે આવ્યા છીએ. ત્યારે રાજાએ મુનિઓને પોતે નિસંતાન હોવાની વ્યથા જણાવી. પુત્ર વગર પોતે ખૂબ દુઃખી છે તે જણાવતા રાજાએ કહ્યું, હે વિશ્વદેવગણ, જો આપ મારા પર પ્રસન્ન હો તો મને પુત્ર પ્રાપ્તિના આશીર્વાદ આપો. મુનિ બોલ્યા, હે રાજન, આજના જ દિવસે પુત્રદા નામની એકાદશી છે. એનું વ્રત ઘણું જ વિખ્યાત છે. આપ અહીં જ રોકાઈ જાઓ. આ સુંદર સરોવરમાં સ્નાન કરીને તમે આજે આ ઉત્તમ વ્રત કરો. અમે તમને વિધિપૂર્વક આ વ્રત કરાવીશું. ભગવાન નારાયણની કૃપાથી તમારે ત્યાં જરૂર પુત્ર થશે. આ પ્રમાણે એ મુનિઓના કહેવાથી રાજાએ એ ઉત્તમ વ્રત કર્યું. મહર્ષિઓના ઉપદેશાનુસાર વિધિપૂર્વક પુત્રદા એકાદશીનું વ્રત કર્યું. પછી 12ના દિવસે પારણા કરીને મુનિઓના ચરણોમાં વારંવાર મસ્તક ઝુકાવીને રાજા પોતાના ઘરે આવ્યા. થોડા સમય બાદ રાનીએ ગર્ભધારણ કર્યો અને રાજાને ત્યાં તેજસ્વી પુત્રની પ્રાપ્તિ થઈ. મોટો થઈને તે શૂરવીર, યશસ્વી અને પ્રજાપાલક બન્યો. એને પોતાના ગુણોથી પિતાને સંતુષ્ટ કરી દીધા. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે રાજન, પુત્રદા એકાદશીનું ઉત્તમ વ્રત જરૂર કરવું જોઈએ. જે મનુષ્ય એકાગ્ર ચિત્તે પુત્રદા એકાદશીનું વ્રત કરે છે તે આ લોકમાં પુત્ર પ્રાપ્ત કરીને મૃત્યુ પછી સ્વર્ગ પ્રાપ્ત કરે છે. આ એકાદશીના મહાત્મ્યને વાંચવાથી અને સાંભળવાથી અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ મળે છે. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણે યુધિષ્ઠરને પુત્રદા એકાદશી વ્રત કરવાની વિધિ, વાર્તા અને મહાત્મ્ય સંભળાવ્યું. હે કૃષ્ણ ભગવાન, જે કોઈ ભક્ત આ એકાદશીનું વ્રત કરે તે સર્વેનું કલ્યાણ કરજો.